આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરતા સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કલેક્ટર પ્રવીણ ચૌધરી અને ડીડીઓ દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની 700 જેટલી ટીમો દ્વારા દૈનિક 1 લાખથી વધુ લોકોનું સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ખંભાતના વડગામ અને નવી અખોલ જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ, દવાનો છંટકાવ, લાવા વિનિષ્ટીકરણ અને ક્લોરિનેશનની કામગીરી વેગવંતી કરાઈ છે। તંદુરાત ગ્રામજનોને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરી સ્વચ્છતા જાળવવા અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અંગે આરોગ્ય વિષયક જાગૃતિ પણ પૂરવામાં આવી રહી છે। જે પણ કન્ટેનરો છે જેમાં જ્યાં પણ પૂરા દેખાય ત્યાં અમારી દવાનું છંટકાવ ચાલુ છે। સાથે સાથે પાણીજન્ય રોગો માટે ક્લોરીન ટેસ્ટ અને જ્યાં પણ નેગેટિવ ક્લોરિનેશન આવતું હોય છે ત્યાં અમારા ટીમો દ્વારા ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન તેમજ ઓઆરએસ પાવડરનું ડિસ્ટ્રીબ્યુશન હાલની સ્થિતિમાં ચાલુ રહ્યું છે। એટલે હાલની સ્થિતિમાં અમે લોકો અરાઉન્ડ 1,42,000થી 1.5 લાખ લોકોનું વસ્તીનું ડેઇલી અમે સર્વેલન્સ કરીએ છીએ, જેની અંદર કોઈ પણ તાવ આવતા હોય તેમની સ્લાઇડો લેવામાં આવે છે અને એનું પરીક્ષણ કરવામાં આવે છે। અને કોઈ પણ જગ્યાએ એપિડેમિક જેવી સિચ્યુએશન હોય તો તાત્કાલિક અમારા દ્વારા એના